અંબાજમાં નિર્માણાધીન કંપનીમાંથી સેન્ટિંગની પ્લેટો ચોરનારો શખ્સ 5,39,000ના મુદ્દામાલ સાથે ઝડપાયો. અંધારાનો લાભ લઈ અંબાજની નવી સાઇટ પરથી 33 નંગ પ્લેટો ચોરી કરી ભાગવાની ફિરાકમાં હતો કાર ચાલક. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા એએસઆઈ ચંદુભાઈ સહિતની ટીમ મધરાતે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સવારે આશરે 2:30 વાગ્યાના અરસામાં અંબાજ ગામની સીમમાં આવેલી ઝંડુ કંપનીની બાજુમાં ચાલી રહેલા એક નવી કંપનીના કન્સ્ટ્રક્શન સાઇટ પાસે રોડ પરથી અંધારામાં એક મારુતિ ઇકો કાર GJ15 CM4216 શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાર પાસે પહોંચી કાર ચાલકને નીચે ઉતાર્યો હતો. કારની તલાશી લેતા અંદરથી લોખંડની સેન્ટિંગની પ્લેટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ પ્લેટો અને ગાડીના કાગળો અંગે પૂછપરછ કરતા ચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે કકડાઈપૂર્વક પૂછપરછ કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો અને આ માલ અંબાજ ખાતે ચાલતા નવી કંપનીની સાઇટ પરથી જ ચોરી કરાયો હતો. પોલીસે 33 નંગ લોખંડની સેન્ટિંગની પ્લેટો કિંમત ₹24,600 મળી આવી હતી. પોલીસે ચોરીમાં વપરાયેલી 5 લાખની ઇકો કાર અને વિવિધ કંપનીના 3 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹15,000 મળી કુલ્લે ₹5,39,600નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 106(1) હેઠળ જપ્ત કર્યો છે. પકડાયેલા તસ્કરની ઓળખ બિપિનભાઈ જયંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 22 રહે પરિયા વેલવાગડ ગામ તરીફળિયા તાલુકો પારડી જિલ્લો વલસાડ તરીકે થઈ છે. પારડી પોલીસે BNSSની કલમ 35(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.